કાચબો અને શિયાળની મિત્ર મદદની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। લાંબા સમય પહેલા કાચબો અને શિયાળ વચ્ચે ખૂબ સારી મિત્રતા હતી। કાચબો તળાવમાં રહેતો હતો અને શિયાળ તળાવની નજીકના ગુફામાં રહેતો હતો। કાચબો અને શિયાળ છૂટા સમયમાં એકબીજાની નજીક બેસીને તેમના સુખ દુઃખ વહેંચતા। એક દિવસ શિયાળ અને કાચબો તળાવના કિનારે બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં એક દીપડો આવ્યો। દીપડાને જોઈને બંને જીવ બચાવવા ઘર તરફ દોડ્યા હતા। શિયાળ ઝપાઝપી કરીને તેના ગુફામાં છુપાઈ ગયું। કાચબો પોતાની મેળે તળાવ તરફ દોડી રહ્યો હતો પરંતુ તે તળાવ સુધી પહોંચે તે પહેલા જ દીપડાએ તેને પકડી લીધો। દીપડો કાચબાને ઝાડ નીચે લઈ ગયો અને તેને ખાવાનો પ્રયાસ કર્યો। તેણે તેના તીક્ષ્ણ દાંત અને પંજા વડે કાચબાના છીપ પર હુમલો કર્યો, પરંતુ દીપડાના હુમલાની કાચબાના શેલ પર કોઈ અસર થઈ ન હતી। નજીકમાં શિયાળ તેના ગુફામાંથી આ બધું જોઈ રહ્યું હતું અને તે તેના મિત્રને મદદ કરવા અને કોઈક રીતે તેના મિત્ર કાચબાનો જીવ બચાવવા માંગતો હતો। શિયાળના ચતુર મગજમાં એક યુક્તિ આવી। તેણે દીપડાને કહ્યું, ભાઈ ચિત્તો, આ કાચબાનું કવચ ખૂબ જ મજબૂત છે, તે આ રીતે તૂટશે નહીં। તમે તેને તળાવના પાણીમાં નાખો, તેનું શેલ પાણીમાં ઓગળી જશે, પછી તમે તેને આરામથી ખાઈ શકો છો। શિયાળની વાત દીપડાને ગમી અને તેણે કાચબાને તળાવના પાણીમાં નાખ્યો। હવે કાચબાને જે જોઈતું હતું તે મળી ગયું। કાચબો ધીમે ધીમે તળાવની અંદર સંતાઈ ગયો। આ રીતે શિયાળની ચતુરાઈએ તેના મિત્રની મદદ કરી અને કાચબાનો જીવ બચાવ્યો। મિત્રને મદદ કરો। બોધ। કાચબો અને શિયાળ વચ્ચેની મિત્રતાની વાર્તા આપણને શીખવે છે કે જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ સમજદાર મિત્રની મદદથી દૂર કરી શકાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।